પૌવા બની ગયા છે ને બને છે ચા. જીયાન તો મિત્રો હું આવ્યો તો સાઈ આગળ શોપની અંદર પેન્ટ શર્ટની ક્વોલિટી એકદમ દમદાર છે. આજ તો બહુ મજા આવી ગઈ ખીચડી ખાવાની. ઇડલી બનાવું છું, દાળ, ખીચડી. આમાં પણ કંઈક છે, જોઈ લઈએ આપણે શું છે. ઓ મહેશભાઈ કેવું છો? અશોકભાઈ, અને હવે થોડી જ વારમાં આપણે ફોટોશૂટ સ્ટાર્ટ કરશો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં ને? ફરી પાછા એક વખત રાધનપુર જવા માટે નીકળી રહ્યા છીએ. સામાન બામાન પેક થઈ ગયો છે ને હવે નીકળશું અમે રાધનપુર જવા માટે. હાલ અમે સમી પહોંચ્યા છીએ ને આવ્યા છીએ પેટ્રોલ પંપે ગેસ પુરાવા માટે. તમે જો લાઈન બહુ બધી ભીડ છે. અમારી આગળ 6 થી 7 ગાડીઓ છે, એના પછી અમે છીએ અને અમારી પાછળ બી બહુ બધી ભીડ છે. લગભગ અડધો કલાક જેવું લાગશે. A few moments later. લગભગ 15-20 મિનિટ પછી વારો આવ્યો છે. હવે આગળ એક અલ્ટ્રોજ બાકી છે, પછી આપણો વારો. તો હવે આપણો વારો આવી ગયો છે અને ગેસ પુરાય છે. તો હવે મેં ગેસ પુરાઈ લીધો છે ને જઈએ છીએ રાધનપુર જવા માટે. A few moments later. તો હવે અમે પહોંચી ગયા છીએ રાધનપુર ને હવે જશું સિનાટ. તો હવે અમે પહોંચી ગયા છીએ સિનાટ ગામની અંદર અને આવી ગયું ઘર. તો હવે આપણે પહોંચી ગયા છીએ ઘરે. અમે પહોંચી ગયા છે સિનાટ અને અમારા ભાઈ ને ભાભી ગયા છે પાટણ. હમણાં થોડી જ વારમાં આવશે. અત્યારે મમ્મી ને પપ્પા જ ઘરે છે. મમ્મી બનાવે છે ચા નાસ્તો. પૌવા બની ગયા છે ને બને છે ચા. મારી મમ્મી બનાવ્યા છે પૌવા અમારા માટે. અમારા બને છે ચા. તો હવે તૈયાર છે પૌવા અને ચા. તો હવે નાસ્તો કરી લઈએ. અમારા ભાઈ ને ભાભી ગયા હતા પાટણે, હવે આવી રહ્યા છે. જો હું મારા ભત્રીજાની રાહ જોઈ રહ્યો હતો, તો હવે આવી ગયા છે. તો મળી હવે અમારા ભત્રીજા જીયાંશને. જીયાંશ, હા તો હવે તમને મળાવું મારા ભત્રીજા જોડે. જીયાંશ, અરે વાહ, હેલો, હાય, હેલો એવરીવન. પ્લીઝ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ, લાઈક, કમેન્ટ, શેર અવર વિડીયો. પ્લીઝ લાઈક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં? તો તમે મળો મારા ભત્રીજાને જીયાંશ. જીયાંશ શું જેવા ગયો તો? પિક્ચર જોવા ગયો તો પાટણ? પાટણ જઈને આવ્યા? એકલા ફરી આવ્યો? તો હવે અમે જઈએ છીએ રાધનપુર બજારમાં ખરીદી કરવા માટે. અમારા ભાઈ અને ભાભીની જ રાહ જોતા હતા, એ હવે આવી ગયા છે. તો હવે અમે જઈએ છીએ ખરીદી કરવા માટે. તો વ્લોગમાં બને રહેજો. તો મળીએ રાધનપુર સિટીની અંદર. ચાચી કે ચાચી ચાચી કે હાલ અમે રાધનપુરમાં એક સોસાયટીની અંદર મકાન જોવા માટે જઈએ છીએ. પપ્પાનો ફોન આવ્યો હતો કે મકાન જોવા માટે આવો. તો જઈએ છીએ, મકાન જોઈને પછી જઈશું બજારમાં.
તો હવે પહોંચી ગયા છે સોસાયટીની અંદર. તો હવે જઈશું મકાન જોવા માટે. શું કહો, મજામાં? મસ્ત શાંતિ છે. મજા ને? તો હાલ અમે મકાન જોઈ લીધું છે ને હવે જશું બજારની અંદર. સ્ટાફ જાય છે મોલની અંદર ને અમે હવે બેસું થોડીક વાર ગાડીની અંદર, કેમ કે અંદર મોલની અંદર જેન્ટ્સ અલાઉડ નથી. અભિનંદન ફેશન ઇમિટેશન કરીને મોલ છે. હવે થોડીક વાર બેસું અમે અંદર, છોકરા રમાડશું. જ્યાં A few moments later. કેમ કાંઈ લીધું નહીં? કાંઈ જ ઠેકાણું નતું, ચપ્પલ સારા નતા, નાઇટ પેન્ટ નતું, કાંઈ નતું. તો હવે અમે આવ્યા છીએ કોમ્પ્લેક્સની અંદર અને જવાનું છે કપડાં લેવા માટે. કઈ દુકાને? ચેક્સમાં બતાવો, પ્લેન બતાવો. તો મિત્રો અત્યારે અમે રાધનપુર ચોકડીની અંદર આવેલું મારુતિ ઇસ્કોન કોમ્પ્લેક્સની અંદર કપડાં લેવા આવ્યા હતા. ત્યાં આવેલી છે સાઈ આંગણ મેન્સવેરની અંદર. જો મને કપડાં મેં લીધા છે અને મને પહેલા જ ટ્રાયમાં પસંદ આવી ગયા છે. બહુ મસ્ત કાપડ છે, એકદમ પરફેક્ટ. મારે આવું જોતું હતું, પ્રોફેશનલ કપડાં લેવા હતા. પેન્ટ બી એકદમ મસ્ત છે ફિટિંગમાં, શર્ટ બી બહુ મસ્ત છે અને પહેલા જ ટ્રાયમાં મને ગમી ગયા. તો તમે પણ મુલાકાત લેજો સાઈ આંગણ મેન્સવેર. અને આ ભાઈ આ કચ્છ બાજુના છે, અત્યારે અહીંયા એમની શોપ છે. તો રાધનપુરમાં જેટલા પણ મારા મિત્રો રહેતા હોય, રાધનપુરના તમામ લોકો અહીંયા મુલાકાત લેજો. સાઈ આંગણ મેન્સવેરની અંદર બહુ મસ્ત કપડાં છે. મેં તો મુલાકાત લઈ લીધી, તો તમે પણ લેજો. તો મિત્રો મેં અહીંયા સાઈ આંગણમાં મને પહેલા જ ટાઈમમાં એક મસ્ત જોડી ગમી ગઈ ને મેં તમને બતાવી બી છે. તો આપણે ખરીદી કરી લીધી છે. તો તમે પણ પધારજો સાઈ આંગણ મેન્સવેર શોપની અંદર. અને આ મારા ખાસ મિત્ર છે. પહેલી જ વાર આવ્યો તો પહેલી જ વાર મને મસ્ત જોડી પસંદ આવી ગઈ છે, જેનું એડ્રેસ તમને કહેશે ભાઈ. ઇસ્કોન અંબિકા શોપિંગ, શિવદાવરી બાજુમાં, દુકાન નંબર 6, સાઈ આંગણ મેન્સવેર. અને આમની બીજી બ્રાન્ચ પાટણમાં બી અવેલેબલ છે ને અમદાવાદમાં બી છે, સુરતમાં બી છે. તો કપડું એકદમ મસ્ત છે, પેન્ટ શર્ટની ક્વોલિટી એકદમ દમદાર છે. તમે એકવાર અવશ્ય મુલાકાત લેજો ભાઈની. તો ચલો મળીએ. થેન્ક યુ. ચલો. તો મિત્રો આપણે સાઈ આંગણમાં ખરીદી કરી લીધી છે ને હવે આપણે જવાનું છે બૂટ લેવા માટે. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ હાલ ઘરે અને જમવાનું તૈયાર જ છે. તો જમી લઈએ. અમારા ઘરમાં બધાને ખીચડી બહુ જ ભાવે છે. તો બધા ભેગા થયા છીએ આજે, તો ખીચડી જ બનાવી છે. તો હવે જમીએ ખીચડી. ગરમા ગરમ ખીચડી અને આપણે થોડુંક નાખશું અંદર લીંબુ. ગરમા ગરમ ખીચડી એકદમ ઘર જેવો ટેસ્ટ, જે ટેસ્ટ અમારે જોતો હતો એવો. મમ્મીના હાથનો એકદમ મસ્ત ટેસ્ટ છે. મસ્ત ખીચડી છે ગરમા ગરમ, ઠંડી ઠંડી છાશ. આજ તો બહુ મજા આવી ગઈ ખીચડી ખાવાની. The next day. નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. તો હવે આપણે બનાવશું ચા ને પૌવા. એક બાજુ ચા તૈયાર થઈ રહી છે ને એક બાજુ પૌવા. આપણે બનાવશું ગરમા ગરમ પૌવા અને ચા. કોને કોને પૌવા ભાવે છે કમેન્ટ કરજો.
તો મિત્રો તમે જોઈ શકો છો ગરમા ગરમ પૌવા આપણે બનાવવા જઈ રહ્યા છીએ. તો મિત્રો હવે આપણે નાખશું દૂધ. તો હવે તૈયાર છે આપણા ગરમા ગરમ પૌવા અને ચા. તો હવે આપણે કરશું ચા નાસ્તો. A few moments later. તો હવે આયા છે મારા બેન ને. ચમ આવતા નતા? આવી ગયા. કેવું કેવું હાય. તો મિત્રો અત્યારે આવ્યા છીએ મારા બેનને ગાડી શીખવી હતી. તો અમે અત્યારે ખુલ્લી જગ્યા ઉપર ગાડી શીખવા માટે આવ્યા છીએ. મારા જીજાજી, હું, કિયો ને મારા બેન બધા આવ્યા છીએ. મારા જીજાજી બહાર બેઠા છે અને મારા બેન ગાડી ચલાવે છે. તમને બતાવું. A few moments later. હવે હું જઉં છું રાધનપુર. અમારા મિત્ર MB ભાઈ આવે છે અને ત્યાં મળશું. તો હવે મળીએ સીધા રાધનપુર. કેવું છે કો મજા? બસ મજા. શાંતિ. MB ભાઈને મળી લીધું છે અને હાલ ચા બા પીધી છે ને હવે એમને જવું છે ઘરે. એમને વિદાય આલીએ છીએ. અમારી હમણાં અઠવાડિયામાં બીજી મુલાકાત છે. શું કહેવાય MB ભાઈ? બીજી મુલાકાત છે ને ફરી વાર પાછું કેવું છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર. બાકી આવા નવા બ્લોગ આવતા રહે છે. અને એની ચેનલ પર જતા આવજો. હું ડિસ્ક્રિપ્શનમાં એમની ચેનલની લિંક નાખી દઈશ, MB રાવત. હવે અમે સહપરિવાર જઈએ છીએ જમવા માટે મારા બેનના ઘરે. બધા તૈયાર થઈ ગયા છે. આ 2 ગાડી લઈ જવી પડશે. મારું ફૂલ ફેમિલી જશે જ્યોત્સનાબેનના ઘરે. તો હવે નીકળીએ છીએ. તો મળીએ ડાયરેક્ટ અમારા બેનના ઘરે. જીઓ જીઓ ક્યાં જવાનું છે? હે ક્યાં જવાનું છે આપણે? ઘરે. હે તૈયાર થઈ ગયા છે અને અમારા ભાઈની ગાડી બી તૈયાર છે ને અમારી ગાડી બી તૈયાર છે. બસ અમારા પપ્પા આવે એટલે નીકળી. અમારા ભાઈ નીકળી ગયા છે. આ છે મારા પપ્પા, આ છે મારી મમ્મી. અમારા ભાઈની ગાડી નીકળી ગઈ છે ને હવે જશું અમે. તો હવે મેં પહોંચી ગયા છીએ મારા બેનના ઘરે. જીઓ શું બનાવ્યું છે? આ જમવાનું બને છે. તો મને બહુ ભૂખ લાગી છે તો આપણે જોઈએ ફ્રીજમાં શું પડ્યું છે. ફ્રીજમાં તો ઘણી બધી વસ્તુ પડી છે. રાસબરી, સફરજન, ખારેક, પછી જાંબુ છે, કેરી. પણ મને રાસબરી જોઈએ છે અને થોડાક તમને કેવી આપું થોડાક જાંબુ. મને બહુ ભૂખ લાગી જાય. આમાં પણ કંઈક છે, જોઈ લઈએ આપણે શું છે. ખજૂર પાક, પણ એ અત્યારે નહીં ખાઉં. ઉપરના ખાનામાં શું છે આપણે ચેક કરી લઈએ. એક ડેરી મિલ્ક પડી છે અને એક આ ડેરી મિલ્ક હમણાં જમીને વાત. ચાલો તો જાંબુ ખાવા. શું બને છે? ઈડલી બનાવું છું. દાળ, ખીચડી, રોટલા, પાપડ. આજે ઘણા દિવસે મહેમાન આવ્યા છે તો ઈડલી બનાવું છું. બસ હું ઈડલી બીજી વખત મૂકું છું. ઘણા બધા છે એટલે 2 વખત મૂકવી પડશે. 1 વખત બની ગઈ છે, બીજી ઈડલીની તૈયારી થાય છે. કુકરમાં એક બાજુ દાળ બને છે, એક બાજુ ખીચડી મૂકેલી છે. આ ઈડલીનું ખીરું છે. આનાથી ઈડલી બનાવવાની. A few moments later. તો હવે અમારી
ભાણી તમને સંભળાવશે બાલગીત, જે પહેલા વિડીયોમાં આપણે 2 બાળગીત સાંભળ્યા હતા. હવે આ વિડીયોમાં પણ અમારી ભાણી તમને એક બાળગીત સરસ મજાનું સંભળાવશે. અને અમારી ભાણીની એવી ઈચ્છા છે કે તમે બધા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો. રેલગાડી गाड़ी में बैठे पंजाबीरो, गाड़ी में बैठे पंजाबीरो, पंजाबीरो दाल भात खा. તો હવે જમવાનું તૈયાર થઈ ગયું છે. તો હવે બધા જમવા બેસી ગયા છીએ. જમવામાં ઈડલી સંભાર બનાવ્યું છે અને દાળ બનાવી છે અને રોટલા બનાવ્યા છે. તો હવે મેં જમી લીધું છે. તો હવે નીકળશું ઘરે જવા માટે અને રાતનું 10 વાગવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે નીકળીએ છીએ ઘરે જવા માટે. The next day. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી. ઘરે સવારમાં કીધું દૂધ લેવા માટે, દૂધ અને નાસ્તો લઈને જઉં છું ઘરે. અને આજે બીજો દિવસ છે અમારો અહીંયા ભાઈના ઘરે. ગરમા ગરમ ચા નાસ્તો તૈયાર છે. નાસ્તામાં પાપડ છે, ટોસ, ગાંઠિયા, પાણીપુરીની પૂરી. તો હવે અમે તૈયાર થઈ ગયા છીએ અને આજે અમારે જવાનું છે ફોટોગ્રાફી કરવા માટે. અને શેની ફોટોગ્રાફી છે, શું છે, તમને આગળ વિડીયોમાં ખબર પડશે. તો વિડીયોને કન્ટિન્યુ વોચ કરતા રહેજો. અમારા મિત્ર રાપરથી મહેશભાઈ આવ્યા છે સ્પેશિયલ ફોટો પાડવા માટે. અને હવે અમે જઈશું ગાર્ડનની અંદર ફોટો પાડશું. તો તમે વિડીયો પર બન્યા રહેજો. તમને હમણાં થોડી વારમાં જ ખબર પડી જશે કે શેની ફોટોગ્રાફી છે. તો મળીએ સીધા ગાર્ડનની અંદર. ઓ મહેશભાઈ, કેવું છો? અશોકભાઈ, મજા? તો ફાઇનલી અમારા મિત્ર આવી ગયા છે અને હવે થોડી જ વારમાં આપણે ફોટોશૂટ સ્ટાર્ટ કરશું. અને થોડી જ વારમાં તમને ખબર પડી જશે કે ફોટોશૂટ શેનું છે. તો હવે તમે તમારું શું કે કેમેરો રેડી કરો. રેડી. બરાબર, લોકેશન જોઈ લો પછી આપણે સ્ટાર્ટ કરીએ. બરાબર. મિત્રો ગાર્ડનની અંદર ફોટોગ્રાફી થઈ ગઈ છે અને મહેશભાઈને મળી લીધું છે ને એમને જ ફોટોગ્રાફી કરી છે. તો હવે અમે જઈશું ઘરે જમવા માટે. તો હવે અમે નીકળીએ છીએ ગાર્ડનથી. તો મળીએ ઘરે જઈને. તો ફાઇનલી અમે અશોકભાઈને મળી ચૂક્યા છીએ. અશોકભાઈનો ફોટોશૂટ થઈ ગયું છે અને અમે હવે જઈ રહ્યા છીએ એમની ઘરે. અશોકભાઈ, શું કહો છો અશોકભાઈ? પહેલા રાપરમાં એવું હતું કે જ્યારે હું રાપર આવતો હતો ત્યારે મહેશની બાઇકમાં હું બેસતો, કાં તો મહેશ મારી બાઇકમાં બેસતા, અમે બધા ફરતા રાપરમાં. અને આજે 2-3 વર્ષ પછી મેં જ્યારે ગાડી લીધી છે
અને આજે મેં મહેશને બાજુમાં બેસાડીને હું ગાડી ચલાવું મને આમ અંદરથી એક એક્સાઇટમેન્ટ લાગે છે, મજા આવે છે કે ચલો આજ મારા મિત્રને મેં ગાડીમાં બેસાડ્યો અને હું ડ્રાઇવિંગ કરતો હોઉં. આજે હું બહુ ખુશ છું અને મને બહુ મજા આવે રહી છે ચલાવવાની કે મારા મિત્રને બાજુમાં બેસાડ્યો છે અને હું ડ્રાઈવ કરું છું. થેન્ક યુ અશોકભાઈ.